નમસ્કાર મિત્રો, ટાટ હાયર સેકન્ડરી જેનું પ્રાથમિક પરીક્ષા હતી તેનું પરિણામ અત્યારે જાહેર થયેલું છે અને તેનું જાહેરનામું 12/4/2026ના રોજ જે આ એક્ઝામ લેવાયેલી હતી તે પરીક્ષાની પૂર્ણ થઈને ત્યારબાદ ઉમેદવારોને 15/4/2026ના રોજ એની OMR જાહેર કરવામાં આવેલી હતી અને ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કી 2/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને આ પ્રોવિઝનલ આન્સર કીના સંદર્ભે જે રજૂઆત કરવામાં આવેલી એ અંતર્ગત 4/5/2026થી 10/5/2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ ઉપર જે છે એ રજૂઆત માટેનો સમયગાળો આપેલો હતો અને ત્યારબાદ એ રજૂઆતોને ધ્યાનમાં લઈ 18/5/2026થી 22/5/2026 દરમિયાન વિષયના તજજ્ઞોને બોલાવવામાં આવેલા અને વર્કશોપ કરી અને ફરીથી એની ચકાસણી કરવામાં આવેલી હતી અને ત્યારબાદ 4/6/2026ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી અને એના ઉપરથી અત્યારે 16/6/2026ના રોજ ટાટ હાયર સેકન્ડરીનું પરિણામ જે છે એ અત્યારે જાહેર કરવામાં આવેલું છે. એમાં ગુજરાતી માધ્યમની અંદર નોંધાયેલા ઉમેદવારો જે છે એ 1,60,182 હતા, જેમાંથી 1,43,734 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી. મિત્રો, બધા માટેનું કટ ઓફ છે એ 70 માર્કનું જ રાખવામાં આવેલ છે, જેમ ગયા વખતે હતું એ જ રીતે આ વખતે પણ એમ જ છે, જેની અંદર 50,066 વિદ્યાર્થીઓને 70 ઉપર ગુણ આવેલા છે, 80 ઉપરના ગુણ 33,330ને છે, 90 ઉપર 20,067 તેમજ 100 ઉપર 10,404 અને 120થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 1,584 જેવા છે. અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો કુલ કેન્ડિડેટ 4,150 ફોર્મ ભરેલું હતું, તેમાંથી હાજર 3,296 હતા. 70 ઉપર માર્ક લાવનાર એમાં 1,696 છે, તેમાંથી 80 ઉપર લાવનાર 1,170, 90 ઉપર લાવનાર 744, 100 ઉપર લાવનાર 424 અને 120થી ઉપર માર્ક લેવનાર 74 વિદ્યાર્થી છે. હિન્દી માધ્યમની અંદર નોંધાયેલા ઉમેદવાર 692 હતા, હાજર એમાંથી 554 હતા. 70 ઉપર માર્ક લાવનાર 209 વિદ્યાર્થીઓ છે, 80 ઉપર લાવનાર 144, 90 ઉપર લાવનાર 82, 100 ઉપર લાવનાર 48 અને 120 ઉપર લાવનાર 8 વિદ્યાર્થીઓ છે. મિત્રો, આમ જોવા જઈએ તો કુલ ત્રણેય માધ્યમના થઈને 51,971 ઉમેદવાર જે છે એ મેઇન્સ માટે એલિજિબલ છે અને એને હવે તૈયારી કરવાની છે. સાથે સાથે અમુક સૂચનાઓ મૂકેલી છે. 35% એટલે કે 70% કે તેથી વધુ ગુણ જે છે એ લાવનાર ઉમેદવારોને ક્વોલિફાઈડ કરવામાં આવ્યા છે. એની વેબસાઇટ છે, એની અંદર બેઠક નંબર અને જન્મ તારીખ નાખીને આપણે પરિણામ જોઈ શકીએ છીએ. તેમજ 18/6/2026થી 30/6/2000 સુધી કામકાજના દિવસમાં 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં પુનઃ ચકાસણી જો કોઈને કરાવવી હોય OMRની, આ ખાસ બાબત યાદ રાખજો. તો એના માટે થઈને એને ત્યાં રૂબરૂ હાજર રહેવું પડશે. પુનઃ ચકાસણી કરવા માટે OMRની નકલ સાથે લેખિત અરજી અને 100 રૂપિયા આપણે ભરવા પડશે. 30/6/2026 બાદ પુનઃ ચકાસણીની કોઈ પણ અરજીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ સિવાય ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન 19/7/2026ના રોજ કરવામાં આવનાર છે. અંગ્રેજી અને હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન સંભવિત ઓગસ્ટ મહિનામાં હશે. એટલે મિત્રો, આપણી પાસે હવે ફક્ત અને ફક્ત 1 મહિનો ગણી શકાય એટલો જ સમય છે. એટલે બધા જ તૈયારી શરૂ કરી દેજો. રોજે લખવાની પ્રેક્ટિસ ખાસ રાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ પાસ થનાર તમામ ઉમેદવારને. અસ્તુ. જય હિન્દ, જય ભારત.